આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગનો સારાંશ. અર્જુન કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બેમાં શું ઉત્તમ છે તેમ પૂછે છે. તેના ઉત્તરમાં શ્રી કૃષ્ણ કહે છે કે આ બંને શ્રેષ્ઠ છે. બંને સરખા ફળ આપનાર છે. જ્ઞાનયોગ કરતાં કર્મયોગ સરળ અને કલ્યાણકારી છે. જેણે મનને ઇન્દ્રિયોને વશ કર્યા છે તે કર્મ કરવા છતાં લેપાતો નથી. કર્મયોગી કર્મના ફળની ઈચ્છા રાખતો નથી, એટલે તેને મોક્ષરૂપી શાંતિ પ્રાપ્ત થાય છે. પરંતુ કર્મમાં આસક્ત રહેનાર બંધનમાં પડે છે. જેણે બધી ઈચ્છાઓ છોડી હોય, ક્રોધ ઉપર કાબૂ મેળવ્યો હોય અને કશાયનો ડર ન રાખે તે મોક્ષ પામેલો ગણાય છે. સર્વવ્યાપક પરમાત્મા કોઈનું પણ પાપ કે પુણ્ય પોતાના માથે લેતા નથી. જે જ્ઞાનમાં એકરૂપ થઈ જાય છે તેને જન્મ મરણનો ફેરો ટળી જાય છે. જે માનવી મૃત્યુ થતાં સુધી કામ અને ક્રોધને વશમાં કરી અને સર્વ કર્મોને પરમાત્માને અર્પણ કરે છે તે શક્તિમાન છે અને તે જ ખરો યોગી છે. આમ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ જણાવે છે કે સાંસારિક કર્તવ્યોનું પાલન કરતાં કરતાં ફળની ઈચ્છા વગર અને દરેક કર્મોને ભગવાનને અર્પણ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે. હરિશરણમ હરિસ્મરણમ.